આપી રહ્યો છે। માવઠાના મારને કારણે પંચમહાલ જિલ્લામાં ખરીફ પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ત્યારે નાફેડના ચેરમેન જેઠા આહિરે શહેરાના મોરવા રેણા ગામે પાકનું નિરીક્ષણ કર્યું હતું। ખેતીવાડી અધિકારી અને સર્વેની ટીમ સાથે જેઠા આહિરે ડાંગર સહિતના પાકને નુકસાનનું નિરીક્ષણ કર્યું। ત્યારે તે ધરતીપુત્રોએ પાક ધિરાણ માફ સહિતની અનેક રજૂઆત કરી હતી। તૈયાર પાકને નુકસાન થતા જગતના તાતને રડવાનો વારો આવ્યો છે। सरकार में माननीय मुख्यमंत्री साथ मैं चर्चा करी। आ बाबते खूब एकदम डीपली चर्चा थी। पंचमहाल, महीसागर, दाहोद त्रणेय जिल्लाना खेडूतो माटे जे नुकसान थयुं छे बाबत में चर्चा थी। एमणे कीधुं के वहेलामां वहेली तके सर्वे करी रिपोर्ट आई जाए तो खेडूतोने पूरेपूरुं वळतर सारुं मळी शके। અને સરકારના જે નિયમો છે એમાં પણ મેં કીધું સાહેબ થોડી બાંધછોડ કરીને ખેડૂતોને સારો ફાયદો થાય। ખેડૂતો જે મહેનત કરીને જે રોજીરોટી કમાતા હતા તે આજે બધા પાયમાલ થઈ જવાની પરિસ્થિતિ પર ઉભેલા છે। ખેડૂતોની પરિસ્થિતિ છે, ડાંગર પાકમાં વધુ નુકસાન છે, જે હાલમાં કાપણીની અવસ્થાએ હતું। એમાં જિલ્લામાં જોવા જઈએ તો 49 હેક્ટર જેટલો અંદાજિત અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે। એમાંથી તે પૈકી શહેરા તાલુકામાં ટોટલ 11,000 જેટલો ડાંગરનો વિસ્તાર છે। એમાંથી 7800 જેટલો અંદાજિત અસરગ્રસ્ત વિસ્તાર છે। એમાં અત્યારે હાલમાં ગ્રામસેવકો મારફતે, તલાટીશ્રી મારફતે હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે।